ગુરંગ સમુદાય દ્વારા તામુ લોસારની ઉજવણી, નવા વર્ષના સ્વાગત સાથે જૂના વર્ષને અપાઈ વિદાય। ગુરુંગ સમુદાય તામુ લોસારની ખુશીથી ઉજવણી કરી રહ્યો છે, જે જૂના વર્ષના અંત અને નવા વર્ષની શરૂઆતને ચિહ્નિત કરે છે। ગુરુંગ ભાષામાં લોહનો અર્થ વર્ષ અથવા વય અને સારનો અર્થ બદલાવ થાય છે। આ જીવંત તહેવાર ગુરુંગ લોકો માટે ગયા વર્ષને વિદાય આપવા અને નવા વર્ષનું સ્વાગત કરવા માટેનો સમય છે। તામુ લોસારને નેપાળના લમજુંગ, ગોરખા, તાનાહુ, સ્યાંજ, મનાંગ, કાસ્કી અને પર્વત જેવા ગુરુંગ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે। આ તહેવાર નેપાળી કેલેન્ડરના પોષ મહિનાના 15મા દિવસે ઉજવવામાં આવે છે, જે લગભગ ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીના શરૂઆતમાં આવે છે। તામુ લોસાર દરમિયાન ગુરુંગ સમુદાયના સભ્યો ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે। પરિવારો અને મિત્રો પરંપરાગત ખોરાક જેમ કે સેલ રોટી, ખાપસે, ગુતુંગ અને વિવિધ માંસ વાનગીઓનો આનંદ માણવા માટે ભેગા થાય છે, જેના સાથ સ્થાનિક રીતે બનાવેલા આલ્કોહોલિક પેચ જેમ કે ટોરગુમ્બા અને ઝાડ આપે છે। તહેવારની શરૂઆત પૂર્વજોને અને દેવતાઓને સન્માન આપવા માટે પ્રાર્થના અને વિધિઓથી થાય છે। નવા વર્ષ માટે સમૃદ્ધિઓ માટે આશીર્વાદ માંગવામાં આવે છે। લોકો પરંપરાગત ગુરુંગ વસ્ત્રોમાં સજ્જ થાય છે, જે સમુદાયની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે। જીવંત વસ્ત્રો અને જટિલ પેટર્ન ગુરુંગ લોકોની ઊંડા મૂળ ધરાવતી પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે। તામુ લોસાર માત્ર નવું વર્ષ ઉજવણી નથી, તે ગુરુંગ સમુદાયને એકત્રિત થવા, તેમની સંસ્કૃતિને ઉજવવા અને તેમના બંધનોને મજબૂત બનાવવા માટેનો સમય છે। તહેવાર એકતા, આભાર અને આનંદના મહત્વની યાદ અપાવે છે।